ચાલો આપણા જતા રહ્યા. હેલો એવરીવન, તો અમે આવી ગયા છે વિયેતનામની સૌથી ફેમસ કેવ્સ જોવા માટે. જબરજસ્ત કેવ્સ છે. તો પહેલાં ડુંગર ચડવાનું છે અને આ રહી જો અહીંયાથી દેખાઈ રહી છે અને જબરજસ્ત વાતાવરણ છે. ગરમી તો લાગવાની નથી પણ ચડતા ચડતા લાગશે ખરી. Thank you, Ruhu. चलो 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 रूही. ચાલો ત્યારે પહેલાં ચડ્યા પછી હવે નીચે ઉતરવાનું છે. ઉપર નીચે થવાનું છે એવું લાગે છે. બહુ જ એક્સાઇટિંગ છે, મસ્ત છે. ફોટામાં તો મસ્ત દેખાતી છે. હવે જઈએ તો ખબર પડે. બાકી જબરજસ્ત છે એવું ખબર પડેલી છે. Guys, Vietnam. Guys, Serena Cruz, we have forgot the time to the second chamber. તો ગાઈસ અહીંયા છે ને આવું ફોટો પાડવાનું છે વચ્ચે અને એ પણ ફ્રી. એમાં ફ્રીમાં એવું છે, ફોટો લેવો હોય તો પૈસા આપવાના, પણ એ લોકો સાથે 3 કિચન ફ્રી આપે છે. એટલે બધા છે ને કિચનની લાલચમાં ફોટા પડાવ્યા. અમે પણ ફોટા પડાવ્યા. One more, take the pose. 1, 2, 3. Okay. Family, you come. Yeah. Okay, with me, baby. અંકલ લોકો આવતે તો જોતે, એમ તો બહુ એટલું પેલું નથી. પપ્પાથી નહીં છોડે. ટેમ્પો ચડી જાય. પપ્પાની તો એટલા બધા નહીં ચડવાના હતા. એટલે એટલું બી પપ્પા નહીં ચડે. આ તો કઈ જ નહીં. ત્યાં લોર્ડ બુદ્ધા હતું ને, બિગ બુદ્ધા તો કઈ જ નહીં હતું. ચંદ્રદાન લઈ લો ને. હે ગાઈસ, અમે છે હમણાં કેવમાં. જબરજસ્ત કેવ છે. મજા આવી ગઈ. પૈસા વસૂલ. પાડો કઈને આવી ગયો તો
ઓય એ તો બહાર નીકળી ગયો એ મંકુ કીચું કરતો હોય એને ટચ ના કર કીચું ટચ ના કર વાગી જાય કઈ આમ તેમ હોય ને તો ચાલ ટચ ના કરો કીચું ટચ ના કરો હા અડધું આપી દો ને આ રોહીમાંથી છે મારી પાસે એની કોને ખાવા રોહીમાંથી આપ. સીડી આવશે ને ત્યાં મેં સાઈડ પર રહ્યો સાઈડ પર રહ્યો એને બેસાડ દો ને અહીં ઉપર બેસાડ દો એના કરતા આ લેવો ખભા પર બેસાડ દો આપી દેવો અંકુ ના ખાઈ દી કહે આમ કઈ પાછું ચાલો કીચું રોહી ઊભી રહે આ બાજુ આવી જા आज के सरप्राइजिंग केવું છે કીચું નહીં લેજો ગફુર આગળ બનાવેલું તમારે લઈ લેમ લાવો હા લે લઈ લઉં ને હું તો લઈ લઉં એક્સપર્ટ છું નીચે જોજો બંદર મામા આખો જમ એ વાહ અહીંયા ઠંડુ ઠંડુ છે બહુ ઠંડુ કેટલું મસ્ત છે અહીંયા જ છે ઠંડુ બીજું નહીં. અંદર છે ને એટલે. અહીંયા જે કટ કરવા મળશે તમને સરપ્રાઇઝિંગ કેવું ચાલો ત્યારે બહાર આવી ગયા છે અહીંયા કેવું એટલે કે ગુફા પતે છે સરસ મજાની હતી મસ્ત અનુભવ રહ્યો મજા આવી ગઈ જે પણ વિયેતનામ આવવાના હોય તો આ જરૂર પ્લાન કરજો સરસ છે પૈસા વસૂલ છે તો હવે ડુંગરો ચડેલા ને એટલે હવે ડુંગરો ઉતરવો બી પડશે ને આવું વચ્ચે વચ્ચે દુકાનો છે પણ ખાસું મોંઘું છે ગાઈસ એમ તો વિયેતનામના ડોંગ આપણા ઇન્ડિયન રૂપીસ કરતાં નીચા છે કરન્સી નીચી છે પણ બહુ જ મોંઘું હોય છે ગાઈસ એટલે થોડું તો મોંઘું છે પણ ચાલે હવે તો ઉતરી ગયા છે નીચે થાકી ગઈ વાહ જોરદાર એક બાજુ દરિયો એક બાજુ ડુંગર અને સરસ મજાનું ઠંડુ વાતાવરણ ગાઈસ હમણાં છે ને એકદમ સાંજ બી નહીં કહેવાય બપોર સાંજની વચ્ચેનો ટાઈમ છે તો પણ વાતાવરણ જો તમે ગાઈસ એકદમ ફ્રેશ ઠંડુ છે તમે તો જોઈ રહ્યા છે પણ હું તો અનુભવ કરી રહી છું તમને કઈ રીતે અનુભવ કરાવું મને જોઈને તમને થોડો ઘણો ખ્યાલ આવી જશે બાકી જબરજસ્ત વાતાવરણ છે મજા આવી ગઈ એકદમ પૈસા વસૂલ ટ્રીપ છે કેવ્સ બી જોરદાર છે અને ક્રૂઝનો એક્સપિરિયન્સ પણ જોરદાર છે હું પહેલી વાર જ બેસી છું આજે ઊભો જ છે આ ચશ્મી આપણી સાથે જ છે ચાલો ત્યારે ગાઈસ ખાસો લાંબો વ્લોગ થઈ ગયો છે તો હું વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું વ્લોગમાં બન્યા રહેજો સરસ મજાની વિયેતનામની ટ્રીપ જોવા મળશે તો ચાલો બાય